આજે જ્યારે જનાદેશ સ્પષ્ટ થવા જઈ રહ્યો છે, બઝર વાગ્યું છે અને ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ, જ્યાં ચૂંટણીનો આજે જનાદેશ સ્પષ્ટ થશે. જૂનાગઢમાં મહાનગરપાલિકામાં પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન આવે છે, તેના પર સૌ કોઈની નજર છે. 15 પૈકી 2 વોર્ડ ભાજપના ફાળે પહેલા જ બિનહરીફ થઈ ચૂક્યા છે. જોકે ત્યારબાદની જેટલી પણ બેઠકો છે તેને લઈને 52 બેઠકોનું પરિણામ આજે સ્પષ્ટ થશે. મહાનગરપાલિકામાં આખરે કયો પક્ષ બાજી મારે છે, મહાનગરપાલિકા પર કોનો પરચમ લહેરાય છે. જૂનાગઢ મનપામાં 44.23% મતદાન થયું, પરંતુ આ ઓછું મતદાન પણ એક ચિંતાનો વિષય બની શકે છે. કયા પક્ષને નડશે અને કોને ફળશે? અમારી સાથે જોડાઈ ગયા છે રહીમ લાખાણી, જેઓ ત્યાં સ્ટ્રોંગ રૂમની બહાર છે. ત્યાંની કેવી પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવીએ. જી રહીમ. અમિતા, ચોક્કસપણે જૂનાગઢના જંગની અંદર પુનરાવર્તન કે પરિવર્તન, કારણ કે જે રીતના ઓછું મતદાન થયું છે તેને લઈને બંને પાર્ટીઓને હિસાબ કરતા કરી દીધા છે. કારણ કે જે રીતના ટકાવારી ઘટી છે, આંકડાઓ માંડતા બંને પક્ષ જોવા મળ્યા છે, પરંતુ આજે હિસાબ છે તે લોકો છે તે જાહેર કરવાના છે. થોડી વારની અંદર જે સ્ટ્રોંગ રૂમ છે તે ખુલવાનો છે. સ્ટ્રોંગ રૂમની બહાર જે પોલીસ બંદોબસ્ત છે તે જોઈ શકાય છે. સામેના દ્રશ્યો બતાવી સ્ટ્રોંગ રૂમ કે જ્યાં અત્યારે તમામ ઈવીએમ છે તે સીલ કરી દેવામાં આવ્યા છે. એક્ઝેક્ટ 8:45 કલાકની આસપાસ ઉમેદવારોની હાજરીની અંદર આ સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવામાં આવશે અને ત્યારબાદ એક્ઝેક્ટ 9 વાગે આ મતગણતરી છે તેની શરૂઆત થવાની છે. જે રીતના વાત કરવામાં આવે તો પ્રથમ બેલેટ પેપર છે તેની મતગણતરી છે તે થવાની છે. લગભગ 414 બેલેટ પેપર છે તેના મતદાન છે તે અલગ અલગ વોર્ડની અંદર થયા છે. જે વોર્ડના બેલેટ પેપર છે તેની પ્રથમ જે મતગણતરી થશે ને બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે મતગણતરી સ્થળ છે તેની અંદર તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે. મોક પોલ એટલે કહી શકાય કે જે તે લોકોની ટ્રેનિંગ હોય છે મતગણતરી કાઉન્ટર એજન્ટોની, તે છે તેની કામગીરી છે તે પણ પૂર્ણ થઈ કરવામાં આવી રહી છે. જે અધિકારીઓ છે જોઈ શકાય છે આવી રહ્યા છે. જેટલા પણ એજન્ટો છે, જે ઉમેદવારો છે તેમની સહી લેવામાં આવશે અને ત્યારબાદ જે કહી શકાય કે મતગણતરી છે તેની શરૂઆત થવાની છે. એટલે જે અત્યારે તમામ અધિકારીઓની કાર્યવાહી છે તે શરૂ થઈ રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે, કારણ કે એક બાદ એક જે કહી શકાય કે ઉમેદવારો છે તેઓની સહી છે તે લેવામાં આવશે અને ત્યારબાદ સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવામાં આવશે. એટલે કહી શકાય કે જે અધિકારીઓ છે તે અત્યારે અહીં પહોંચ્યા છે ને થોડી વારની અંદર જ મતગણતરી છે તેની શરૂઆત કરવામાં આવશે. પહેલા જે સ્ટ્રોંગ રૂમ છે તે સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવાની કામગીરી શરૂ થશે. અત્યારે તમામ જે ઉમેદવારો છે તેમને અહીં રાખવામાં આવ્યા છે, હાજર રાખવામાં આવ્યા છે. જે એક બાદ એક ઉમેદવારો છે તેઓની સહી બાદ જે આ સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓ છે તે અત્યારે સ્ટ્રોંગ રૂમ આગળ પહોંચી ચૂક્યા છે. એક બાદ એક જે ઉમેદવારો છે તેમને બોલાવવામાં આવશે. એટલે એમના ચૂંટણી એજન્ટ નહીં, ચૂંટણી એજન્ટ અથવા ઉમેદવાર જેટલા હોય એ અહીંયા આવી શકે છે. અત્યારે એક બાદ એક જે આદેશ પડ્યો છે ચૂંટણી એજન્ટ અથવા ઉમેદવાર, આ બેમાંથી એકની હાજરી છે તેમને અહીં રાખવામાં આવશે. એટલે કહી શકાય કે તમામ લોકો છે તેમને એક બાદ એક એન્ટર થઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. વોર્ડ નંબર 9 થી 12 જે સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવાની કામગીરી છે તે હવે શરૂ થઈ રહી છે. જોઈ શકાય છે કે એક બાદ એક ઉમેદવારો છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને તેમની સહી છે તે લેવામાં આવશે. એટલે કહી શકાય કે જૂનાગઢની અંદર હવે મતગણતરી છે તેની શરૂઆત થવા જઈ રહી છે. સ્ટ્રોંગ રૂમ આગળ તમામ ઉમેદવારો છે તેમને એકત્ર કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. સ્ટ્રોંગ રૂમ પાસે તમામ ઉમેદવારો છે તેમને રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમ ખોલ્યા બાદ જે સહી લેવાની હશે કે તેઓની હાજરીમાં સહી લેવામાં આવી રહી છે. આ જોઈ શકાય છે. સીધા જ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ જોવામાં મળી રહ્યા છે કે જે સ્ટ્રોંગ રૂમ ખોલવાની જે કામગીરી હોય છે તે શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોની એક બાદ એક સહી છે તે કરવામાં આવી રહી છે. સહી કર્યા બાદ જે રીતના કહી શકાય કે જે સહી કર્યા બાદ જે તમામ ઉમેદવારો છે તેઓની હાજરીની અંદર આ જે સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ને ત્યારબાદ મતગણતરી છે તે શરૂ થશે. અમિતા, મતગણતરીની જો વાત કરવામાં આવે
તો 15 વોટ જે જુનાગઢ મહાનગરપાલિકામાં ટોટલ છે તેમાંથી 2 વોટ છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે, એટલે 2 વોર્ડની અંદર ભાજપ છે તેની જીત થઈ ચૂકી છે. બાકીના 13 વોર્ડની અંદર મતગણતરી છે તે થવાની છે અને પ્રથમ જે રાઉન્ડ હશે તે બેલેટ પેપરનો રહેવાનો છે. બેલેટ પેપરની જો વાત કરવામાં આવે તો 414 બેલેટ પેપરના મતો છે તે પડ્યા છે. એ મતોની પ્રથમ ગણતરી છે તે અલગ અલગ વોર્ડ વાઇઝ છે તે કરવામાં આવનાર છે અને ત્યારબાદ જે ઈવીએમ છે તે ઈવીએમના મત ગણતરી છે તે શરૂ થવાની છે. અત્યારે જે ઉમેદવારો છે તેઓની સહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 9 થી 12ના જે ઉમેદવારો છે તેમનો સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા જે તમામ ઉમેદવારો છે તેઓની સહી કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે સીધા જ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે અત્યારે જોઈ રહ્યા છો. તમામ લોકો છે તેઓની સહી થઈ રહી છે. જે એક બાદ એક જેટલા પણ હાજર ઉમેદવારો છે અથવા તેઓના જે એજન્ટો રાખવામાં આવ્યા છે તેઓના દ્વારા જે સહી કર્યા બાદ જે સ્ટ્રોંગ રૂમ ખોલવાની કામગીરી છે તે શરૂ થવાની છે. એટલે કહી શકાય કે જે રીતના મતગણતરી છે તેની કાઉન્ટિંગ શરૂઆત થઈ રહી છે એટલા માટે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે. અમે સ્ટ્રોંગ રૂમ અત્યારે ખોલવાની કામગીરી છે તે શરૂ કરી રહી છે. એટલે કહી શકાય કે જે સ્ટ્રોંગ રૂમની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલા પણ બધાને રાખ્યા છે. અકબંધ છે જે પેલા છે સ્ટ્રોંગ રૂમ જે ખોલવાની કામગીરી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે જે અમે કામગીરી જે કરી રહ્યા છીએ તે સ્ટ્રોંગ રૂમ ખોલવાની કામગીરી છે તે કરી રહ્યા છીએ. કે જે ચૂંટણી અધિકારીની જે નિયમ મુજબ તેઓની કામગીરી હોય છે કે તમામ જે ઉમેદવારો હોય છે પહેલા તેમની સહી હોય છે. એટલે 9 થી 12 વોર્ડના જે સ્ટ્રોંગ રૂમ છે તે ઈવીએમ છે તે આ સ્થળ ઉપર છે તે રાખવામાં આવ્યા છે અને તમામ ઉમેદવારો છે તે જે કહી શકાય કે તેમની હાજરીમાં આ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે સ્ટ્રોંગ રૂમ ખોલવાની કામગીરી છે તે શરૂ કરી રહી છે. જે દ્રશ્યો જોઈ શકાય છે એક સ્ટ્રોંગ રૂમ છે તે હવે ખુલી રહ્યો છે. એટલે સ્ટ્રોંગ રૂમની અંદરથી એક બાદ એક ઈવીએમ છે તે લેવામાં આવશે. પહેલા જે બેલેટ પેપર છે તે બેલેટ પેપર છે તેઓનું મતદાન છે તેની ગણતરી છે તે શરૂ કરવામાં આવશે. 414 મતો પડ્યા છે ને હવે જે કહી શકાય કે તેની ગણતરી બાદ જે સ્ટ્રોંગ રૂમ ખોલ્યા બાદ પ્રથમ ત્યારબાદ વોર્ડ નંબર 10ની ગણતરી થશે. એક જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં 14 ટેબલ છે તે રાખવામાં આવ્યા છે. એકી સાથે 14 ઈવીએમ છે તેની મત ગણતરી છે તે કરવામાં આવનાર છે. આ સીધા જ દ્રશ્યો જુનાગઢથી છે કે એક્સક્લુઝિવ દ્રશ્યો જે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવી રહ્યો છે તેના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર અમિતા અત્યારે દેખાડી રહી તે ખુલી ચૂક્યો છે. જે ઉમેદવારો છે તેઓ પણ અત્યારે અંદર જઈ રહ્યા છે. જે ઈવીએમ છે તે કઈ સ્થિતિમાં મૂકવામાં આવ્યા હતા કારણ કે જે ઉમેદવારોની હાજરીની અંદર જ આ સ્ટ્રોંગ રૂમ છે તે બંધ કરવામાં આવ્યો હતો ને ઈવીએમ છે તેમને બતાવવામાં આવી રહ્યા છે કે કઈ રીતની પરિસ્થિતિમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. એટલે હવે મતગણતરી છે તે કહી શકાય કે કરવામાં આવશે. જે એક ઉમેદવારો છે તેઓને અંદર પ્રવેશ દેવામાં આવ્યો છે. ઈવીએમ જે રીતના રાખવામાં આવ્યા હતા સ્ટ્રોંગ રૂમની અંદર તે જ પરિસ્થિતિમાં છે તે જ સ્થળ ઉપર છે કે નહીં તેની ચકાસણી અત્યારે ઉમેદવારો દ્વારા છે તે કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો સીધા જ જોઈ શકાય છે કે ટીવી સ્ક્રીન ઉપર ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર કે ઉમેદવારો દ્વારા જે તેમના વોર્ડના ઈવીએમઓ જે સીલ કરવામાં આવ્યા હતા ત્યારે જે રાખવામાં આવ્યા કરવામાં આવ્યું છે સીલ છે તો સીલની અંદર જે રીતના ઉમેદવારો છે તે જોઈ રહ્યા છે કે સીલ મારવામાં આવ્યું હતું તે જ રીતના આ સીલ રાખવામાં આવ્યા છે. આ તમામ ચકાસણી થઈ ગયા બાદ આ મતગણતરી છે એક્ઝેક્ટ 9 વાગે છે તેની મતગણતરી છે તે શરૂ થવાની છે. એટલે કહી શકાય કે હાલ જે ઈવીએમ છે તેની ચકાસણી પૂર્ણ થવા જઈ રહી છે અને થોડી વારની અંદર જ હવે આ મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે. એટલે કહી શકાય કે જે રીતના જે સ્ટ્રોંગ રૂમ છે તે ખુલી ચૂક્યા છે અને બીજી બાજુના દ્રશ્યો છે કે હું બતાવવાના પ્રયાસ કરીશ કે જ્યાં મતગણતરીની કાઉન્ટરો રાખવામાં આવ્યા છે કે જ્યાં મતગણતરી થવાની છે. એટલે કહી શકાય કે હાલ મતગણતરી જે સ્થળ ઉપર થવાની છે તે સ્થળ ઉપર હું તમને લઈ જવાના પ્રયાસ કરીશ. ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ તમામ દ્રશ્યો મતગણતરી કેન્દ્રના છે
કે જ્યાંથી અત્યારે જે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે તમામ છે કે વોર્ડ નંબર 9 થી 12 આ પહેલા વોર્ડ નંબર 9 આવશે, ત્યારબાદ 10 આ પ્રકારે મતગણતરી છે તેમની શરૂઆત થવાની છે. 14 ટેબલો છે તે રાખવામાં આવ્યા છે, એજન્ટો છે તેઓને પ્રવેશ કરવા દેવામાં આવ્યો છે. એકી સાથે 14 ટેબલ ઉપર છે તે આ મતગણતરી થવાની છે. અલગ અલગ સ્થળ ઉપર છે ક્યાં, એટલે આ રીતની આખી આ મતગણતરી થવાની છે. ગિરીશભાઈ કોટેચા પણ અત્યારે અહીં ઉપસ્થિત છે, તેઓની સાથે વાત કરીશું. હવે મતગણતરીની શરૂઆત થવા જઈ રહી છે, તેઓનું શું કહેવું છે? ગિરીશભાઈ, સ્ટ્રોંગ રૂમ ખુલી ગયો છે ને હવે મતગણતરીની શરૂઆત, શું લાગે છે? પેલો વોર્ડ નંબર 9 જ છે. પેનલ ટુ પેનલ મત નીકળશે અને ખૂબ સારામાં સારા મતની લીડથી ને ચૂંટાવું. લાગે છે જે શરૂઆતનું રિઝલ્ટ પહેલો રાઉન્ડ શરૂ થશે, કેટલી આશા છે? લીડ કે પછી શું? 100% આશા છે આખી પેનલ નીકળશે ને હાઈએસ્ટ માઇસ મતથી નીકળશે પેનલ. કેટલા વોટ આમ લાગે છે, કેટલા મતોથી જીતની આશા લાગે? હાઈએસ્ટ માઇસ મતથી ચૂંટાવું. ટોટલ અમારું 10,200નું મતદાન થયું જ બેલેટ પેપર સહિત. લગભગ બધી પેનલને 6,500 મત મળશે. 6 થી 6,500 જે રીતના કહી શકાય કે મતોથી લીડની વાત આવી રહી છે, એટલે કહી શકાય કે મતગણતરી છે તેઓની શરૂઆત થવા જઈ રહી છે. જે કહીશ હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે ઈવીએમ છે, સ્ટ્રોંગ રૂમ છે તે ખુલી ચૂક્યો છે ને હવે જે રીતના એક બાદ એક જે કહી શકાય કે લાવવામાં આવશે ઈવીએમ મશીનો, બેલેટ પેપર છે તેઓની પહેલા શરૂઆત થશે. બાદ જે ચૂંટણી એજન્ટો દ્વારા અને અધિકારીઓ જે ઉમેદવારો છે તેઓ દ્વારા જે ચકાસણી કરવામાં આવી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે ને હવે જે કહી શકાય કે મતગણતરીની શરૂઆત છે તે થવા જઈ રહી છે. બેલેટ પેપર છે તેઓની પહેલા શરૂઆત થવાની છે ને ત્યારબાદ જે ઈવીએમ છે તે લાવવામાં આવશે, એટલે કહી શકાય કે મતગણતરીની શરૂઆત છે તે થવા જઈ રહી છે. જે કામગીરી કરવાની હતી, જે ઉમેદવારો ચકાસણી ઈવીએમની પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણી અધિકારી દ્વારા તમામ લોકોને જે સ્ટ્રોંગ રૂમ બંધ કરવામાં આવ્યો હતો તે સ્ટ્રોંગ રૂમ છે તે દેખાડવામાં આવ્યો અને હાજરીમાં જ આ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે. હવે જે ઉમેદવારો છે તેઓને કાઉન્ટિંગ સેન્ટર ઉપર લઈ જવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ વોર્ડ નંબર 9 છે તેની ગણતરી છે તે થવાની છે ને હવે કહી શકાય કે જે રીતના મતગણતરીની શરૂઆત એટલે છે તે જૂનાગઢ મહાનગરપાલિકાની છે તે થઈ ચૂકી છે કહી શકાય, કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદરથી જે બેલેટ પેપરથી મતદાન થયું છે તેની મતગણતરી છે તે થવાની છે. એટલે કહી શકાય કે હાલ બેલેટ પેપરની મતગણતરી છે તેની શરૂ થઈ ચૂકી છે ને હવે ઈવીએમ એક બાદ એક છે તે ઈવીએમ છે તેના દ્વારા આ મતગણતરી છે તે કરવામાં આવશે. એટલે કહી શકાય કે જૂનાગઢની અંદર મતગણતરીની શરૂઆત છે તેની શરૂઆત થઈ ચૂકી છે. જી અમિતા, આભાર આપનો જાણકારી આપવા માટે. તમામ અપડેટ પણ લેતા રહીશું. અત્યારે જૂનાગઢના જે સ્ટ્રોંગ રૂમની બહારના દ્રશ્યો મેં આપને બતાવ્યા. સ્ટ્રોંગ રૂમ ખુલી ચૂક્યો છે અને થોડી જ વારમાં ત્યાં મતગણતરીની પ્રક્રિયા શરૂ